બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયું છે। ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદ ચારે તરફ પોતાની તીવ્ર ગતિથી ખાબકી રહ્યો છે। નદી નાળા ઉભરાયા છે, ડેમમાં પણ પાણીની આવક થઈ છે, નદી પણ અવિરતપણે વહેતી થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન સેવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડા એટલે કે જાવલ, બાઈવાડા, દાંતીવાડા આજુબાજુના વિસ્તારમાં ઘણા એવા ગામ છે કે જ્યાં બાજરીનું વાવેતર થયું હતું। મોટા પાયે અહીંનો પાક બાજરી છે, એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં બાજરી અને મગફળી લેવાય છે અને તેમાં મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। બાજરી લણેલી હોવાના કારણે ખેતરમાં જ પાણી ભરાવાના કારણે આ બાજરી બિલકુલ બગડી ગયેલી જોવા મળી રહી છે અને મગફળીમાં પણ મોટા ભાગે નુકસાન થયું છે। મગફળીના દાણા 4 દિવસથી વરસાદના પાણીમાં પલળી રહ્યા છે, જેના કારણે ફરીથી ઉગી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, એટલે કે ખેડૂતનો પૂરેપૂરો પાક હાલ તો બગડી રહેલો જોવા મળી રહ્યો છે। મોટા ભાગે જગતનો તાત ચોમાસા પર નિર્ધારિત હોય છે। ઉનાળામાં બનાસકાંઠા જિલ્લો પાણીના કારણે અછત વર્તાવતો જિલ્લો છે। પાણીની અહીંયા નહિવત છે, પાણીના કારણે ઉનાળામાં પોકાર પણ થતા હોય છે, એટલે કે ખેડૂત હંમેશા ચોમાસુ પાક પર જ નિર્ધારિત હોય છે। જ્યારે ચોમાસા પણ પડ્યા પર પાટા જેવી વાત છે। જગતના તાતના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખૂબ જ દુઃખદ વાત થઈ છે। બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી વ્યાપક અને અવિરત વરસતા વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, જેમાં બાજરી અને મગફળી પાકનો પાણીમાં પલળવાથી સફાયો થઈ ગયો છે। જિલ્લામાં મેઘરાજાએ 1.5 મહિના સુધી વિરામ લીધો હતો। હવે ફરી એક વખત વરસેલા વરસાદે મગ, જુવાર, ગવાર અને એરંડાને તો જીવતદાન આપ્યું છે, પરંતુ મગફળી અને બાજરી તેમજ કપાસ માટે વરસાદ નુકસાનદાયક સાબિત થયો છે। ટુડે ન્યૂઝ આજે વરસાદ બાદ ખેડૂતોના પાકને થયેલા નુકસાન બાબતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સર્વે કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોએ સરકાર સામે મદદની માંગ કરી છે। શું કહી રહ્યા છે જગતનો તાત, આવો જોઈશું। બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી પર નિર્ધારિત જિલ્લો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી આગમન કર્યું હતું, પરંતુ 4 દિવસથી સતત વારંવાર ઝાપટા સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મોટા ભાગે નુકસાનની ભીતિ સેવાઈ છે। ચોમાસુ પાક બાજરી અને મગફળી ખેડૂતોએ હરખે વાવેતર કર્યું હતું। જ્યારે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો નહીં અને વરસાદ લંબાયા બાદ જ્યારે 3 દિવસની આગાહી સાથે આ વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને જે પાક હતો તેમાં મોટું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। બાજરી અને મગફળી લણેલા એટલે કે જમીનમાંથી કાઢેલા પાકને મોટા પાયે નુકસાન છે। જગતનો તાત ચિંતિત છે। વડીલ, કેટલી વીઘા જમીન છે અને કેટલું વાવેતર કર્યું હતું? 8 વીઘા જમીન અને 15 કટ્ટા। શું ભાવે આવ્યું હતું બિયારણ? 2200 રૂપિયાના ભાવનું બિયારણ, 8 વીઘા જમીન। અંદાજે કેટલું નુકસાન થયું હશે? અંદાજે નુકસાન 2 લાખનું। 2 લાખનું નુકસાન થયું છે। અને હાલ મગફળીની કેવી હાલત છે? મગફળી હળી ગઈ છે। હવે વરસાદ આવે તો હજુ વધારે નુકસાન થાય એવું છે? નુકસાન તો પૂરું થઈ ગયું, બધું થઈ ગયું એમ? હા, કોઈ આમાં નુકસાનનું કોઈ પાર જ નથી। આખું ફેમિલી સાથે મળીને જ્યારે વાવેતર કરતું હોય છે, ઘરની મહિલાઓ પણ જોડાતી હોય છે, બાળકો પણ જોડાતા હોય છે અને આ રીતે ખેડૂત પોતાની માં હોય તે રીતે જમીનને અવેરતો હોય છે અને જ્યારે વાવેતર આવી પરિસ્થિતિમાં આવતું હોય છે ત્યારે ખૂબ જ દુઃખદ વાત થતી હોય છે। આપનો પાક બળી રહ્યો છે, એટલે કે વરસાદના પાણીથી નુકસાન થઈ રહ્યું છે। ઘરના પરિવારની કેવી હાલત છે? સેજ કે અત્યારે મોંઘવારીનો આમાં ના પાલવે, ખૂબ નુકસાન તો કોઈ પારે ને આ પોસ્ટમાં દાડો ગયો છે અને કોઈ હળી ગયો છે। અમારે નુકસાન છે ને મોઘા। અત્યારે મગફળીનો કેટલો પાક મોઘો છે? મોઘો છે। કટ્ટા કેટલા? 2200 રૂપિયા।
તો બધા આમન તો ના પહોંચાન. હા. મારા ગામમાં મોટા ભાગનું વાવેતર બાજરીનું થાય છે. બધો પાક અમારે ચોમાસું પર આધારિત જ હોય છે. શિયાળુ અને ઉનાળુ પાણીનો અભાવ છે તો બધો પાક બાજરીનું વાવેતર મોટા ભાગનું થાય છે. તેમાં આ વર્ષે 16 તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે બાજરી જે કાપણી કરેલ હતી એ સંપૂર્ણ ઉગી ગયેલ છે તથા ઘાસચારો પણ મોટા ભાગનો બગડી ગયેલ છે. પશુપાલન આધારિત જીવન નિર્વાહ ચાલે છે. એમાં પણ જો આ વરસાદના કારણે ઘાસચારો બગડી જવાથી ઘાસચારાનો ખૂબ જ અભાવ થવાનો છે. વરસાદના કારણે અત્યારે નુકસાનમાં તો કોઈ બાકી રહ્યું જ નથી, કારણ કે અત્યારે સમય છે ને કાપણીનો સમય છે બાજરીનું. અહીંયા બધા વિસ્તારમાં પાણી તો છે નહીં. પાણી કદાચ સીપુ ડેમ ભરાય તો અહીંયા પાણી મળે છે, બાકી તળની અંદર પાણી નથી. એટલે એક જ ચોમાસું નિર્ધારિત બધા ખેડૂતો છે અહીંયા, અને એ પણ બાજરીનું વાવેતર વધુ કરતા હોય, કારણ કે દાણા અને ઘાસચારો બંને મળી રહે એટલા માટે. તો અહીંયા બધા અત્યારે કાપણીનો સમય હતો એટલે સંપૂર્ણ જે વાવેતર કાપણી કરેલું હતું એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. અત્યારે ઘાસચારો પણ કંઈ કામમાં નહીં આવે એમ જમીનમાં જ કાપીને દાટવાનો છે અત્યારે, અને જે અનાજ હતું એ બધું ઉગી ગયું છે. એટલે નુકસાન બહુ બધું છે ખેડૂતોને. જે રીતે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, ખેડૂત વારંવાર પોતાના પાકને આ રીતે નુકસાન થતો જોવે છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.